હલો 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 મારો અવાજ આવે છે હવે? ઓકે ડન છે, ચાલો. ઓકે, એવરીથિંગ ઇઝ ગુડ. હાઈકોર્ટ ડિવાઇસો અને કમ્પ્યુટર ઓપરેટરની જે એક્ઝામ્સ થવા જઈ રહી છે એની ચર્ચા આપણે પહેલા તો ખાસ કરવાની છે. કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે એની એક લાંબી સિરીઝ આપણે ચલાવી છે. ઘણા બધા લેક્ચર્સ આના પહેલા પણ તમે જોઈ ચૂક્યા હશો. રીઝનિંગના ભાગરૂપે, કોમ્પ્યુટરના ભાગરૂપે, મેથ્સના ભાગરૂપે. આજે એવા જ બીજા થોડાક પ્રશ્નો કે ભાઈ કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આપણી એક્ઝામમાં આવી શકે છે, કઈ ડિફિકલ્ટી લેવલના ક્વેશ્ચન્સ આવી શકે છે. અંગ્રેજીમાં પ્રશ્નો ખાસ કરીને, કારણ કે આખું પેપર ઇંગ્લિશમાં છે, તો જે વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના પ્રશ્નોનો અભ્યાસ નથી ધરાવતા એમને આ લેંગ્વેજના અંદર કેવી તકલીફ પડી શકે એ બધી વસ્તુ સમજવા માટે આવા સેશન્સ આપણે કરતા હોઈએ છીએ. ખાસ કરીને ક્વેશ્ચનની શરૂઆત કરીએ પહેલા. જે પણ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટ ડિવાઇસો કે હાઈકોર્ટ કોમ્પ્યુટર ઓપરેટરનું ફોર્મ ભર્યું હોય એ તમામ વિદ્યાર્થીઓને એક ખાસ સૂચના કે ભાઈ તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવું હોય, કોઈ પણ માહિતી ખોટી નખાઈ ગઈ હોય તો એને એડિટ કરવા માટે એક વિન્ડો ઓપન કરવામાં આવેલી છે કોર્ટ દ્વારા, જેના અંદર તમે 21 તારીખ સુધી અથવા 21 કે 22 તારીખ સુધી એટલે આવતીકાલ સુધી કદાચ એ વિન્ડો ઓપન રહેશે, બરાબર, કે જેના અંદર તમે કોઈ પણ એડિટિંગ કરવા માંગતા હો તો કરી શકો છો. તો ખાસ કરીને બધાએ એપ્લિકેશન એક વખત તમારી ઓપન કરવાની. એપ્લિકેશન ઇન ધ સેન્સ NTA ની વેબસાઇટ પર જઈને તમારો ID પાસવર્ડ નાખશો એટલે તમારું ફોર્મ ઓપન થશે. એને એક વખત વ્યવસ્થિત વાંચી જવાનું. કઈ કઈ વસ્તુઓ ખાસ પરફેક્ટ હોવી જોઈએ. જો નામમાં ભૂલ હોય ના ચાલે, બરાબર, તો એને સુધારવી જરૂરી છે. કાસ્ટ સિલેક્ટ કરવામાં, કેટેગરી આઈ મીન કાસ્ટ ઇન ધ સેન્સ કેટેગરી સિલેક્ટ કરવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એને સુધારી દો, બરાબર. કોઈક સમજો કે ભાઈ ફોટોગ્રાફ કંઈક બીજો નખાઈ ગયો છે, સાઇન કંઈક બીજી નખાઈ ગઈ છે, એવું કંઈક થઈ ગયું છે તો સુધારી દો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છે ને, મોટે ભાગે વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરતા હોય. હવે સાયબર કાફે વાળા જોડે તો શું હોય, બધા ઢગલા લોકો ફોર્મ ભરાવા આવતા હોય, તો એમાં ક્યાંક કદાચ એવું બને કે ભાઈ તમારી સિગ્નેચર વાળા ફોટાના બદલે એને કોકની સિગ્નેચર વાળો ફોટો અપલોડ કરી દીધો હોય, બરાબર. આવું બધું અમે જોઈએ છીએ, બરાબર. આ ઘણા લાક્ષક સાહેબ શું હાસ્યાસ્પદ વાત કરો છો, પણ આવી ભૂલો અમે જોઈ છે એટલે અમે કહીએ છીએ કે એકવાર ચેક કરી લેજો. જો તમે જાતે ઘેર ભરતા હો તો ચિંતા ના હોય, પણ જો સાયબર કાફેમાં જઈને ભર્યું હોય ને તો આવો પ્રોબ્લેમ થાય, બરાબર. તો આવી બધી સમસ્યાઓ, તમારા નામની ડિટેલ્સ, તમારી ગ્રેજ્યુએશનની ડિટેલ્સ, તમારા પર્સન્ટેજ નાખવામાં કે આવામાં ક્યાંય પણ કોઈ પણ સમસ્યા હોય તો એક વખત ખાલી ચેક કરી લેવું, ક્રોસ ચેક કરી લેવું, અને ત્યારબાદ જો કંઈ પણ ચેન્જ તમને લાગે કે ના ભાઈ આ વસ્તુ ખોટી છે અને સુધારવી છે તો એ સુધારવાનો સમય છે. પછીથી આવો ચાન્સ નહીં મળે સુધારવાનો, બરાબર. તો એના કરતાં અત્યારથી આપણને મોકો મળ્યો છે તો કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય ચેન્જ કરી શકાશે, એક વખત ચેક કરી લેજો. પીએસઆઈ મેથ્સ, પીએસઆઈ માટે આપણે છેલ્લે હું તમને કહી દઈશ પહેલા. અત્યારે આખો આપણો સેશન હાઈકોર્ટ માટે છે. પીએસઆઈ માટેની લાસ્ટમાં થોડીક ચર્ચા હું તમને કરી દઈશું, બરાબર. ચલો ક્વેશ્ચન શરૂઆત કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે કે ભાઈ 4 men can complete a piece of work in 16 days. 4 days after they started working, 36 more men joined them. How many days will it will take to complete the remaining work? કહેવા શું માંગે છે સવાલ પહેલા તો એ સમજો કે ભાઈ 4 માણસો કોઈ કામ કરતા હોય તો 16 દિવસમાં આખું કામ કરી શકે છે, બરાબર. 4 માણસો કોઈ કામ કરતા હોય તો 16 દિવસ કરી શકે છે. એ લોકોને 4 દિવસ થયા છે કામ કરતા, એના પછી બીજા 36 માણસો નવા આવી જાય છે. એક સાથે આખું ટોળું આવ્યું, ચલો આપણે ધંધે લાગી જઈએ, બરાબર. આ પેલું કેવું છે, પરીક્ષાનું ફોર્મ આવે ને ત્યારે બહુ ઓછા લોકો તૈયારી કરતા હોય. પરીક્ષાની તારીખ આવે ને એટલે બધા આખું ટોળું જામે, બરાબર. બસ આ એના જેવી વાત છે, બરાબર. એના જેવો સવાલ છે, બરાબર. છેલ્લે આગળ કૂવો ખોદવા બેસે એના જેવી વાત છે કે ભાઈ 36 more men joined them. How many days will they take, ફરીથી લખાઈ ગયું છે, will they take to complete the remaining work. હવે એક વસ્તુ સમજો, 4 માણસો 16 દિવસ સુધી કામ કરે તો આખું કામ પૂરું થતું હતું. એનો મતલબ કે 64 કામ છે મારી પાસે, આવું કહી શકાય, રાઈટ. 64 કામ છે મારી પાસે, આવું કહી શકાય. હું એમ કહું કે એક માણસ રોજનું એક કામ કરતો હોય તો 4 માણસો રોજના 4 કામ કરતા હોય,
અચ્છા, આવું 16 દિવસ સુધી ચાલે છે તો 16 ચોક 64 કામ છે એવું કહી શકાય. તો 64 વર્ક છે આપણી પાસે એવું માની લઈએ. અહીંયા એક લાઈન લખી છે 4 days after they started working 36 more men joined them. આનો મતલબ શું થયો કે એ લોકોએ કામ શરૂ કર્યાના 4 દિવસ બાદ બીજા 36 માણસો આયા છે. તો પહેલા 4 દિવસ તો બધા એઝ ઇટ ઇઝ હતા. પહેલા 4 દિવસ તો બધા એઝ ઇટ ઇઝ હતા અને એઝ ઇટ ઇઝ હતા એનો મતલબ કેટલા માણસો હતા? 4 માણસો. તો 4 ગુણ્યા 4 એટલે કે 16 કામ તો પતી ગયા હોવા જોઈએ ને. 4 માણસોએ 4 દિવસ સુધી તો કામ કર્યું ને, તો ચોખ્ખું 16 કામ તો પૂરા થઈ ગયા. હવે સમજો 64 કામ હતા, એમાંથી 16 કામ પતી ગયા, તો બચ્યા કેટલા? 16 માંથી 64 ગયા, 64 માંથી 16 ગયા તો બચ્યા કેટલા? 48. તો 48 કામ આપણી પાસે હવે બચ્યા હોવા જોઈએ. હવે શું કહે છે? હાઉ મેની ડેઝ વિલ દે ટેક ટુ કમ્પ્લીટ ધ રિમેનિંગ વર્ક? હાઉ મેની ડેઝ વિલ દે ટેક? હવે કેટલા માણસો આવી ગયા? 36 more men joined them. 36 more men joined them. આનો મતલબ કે હવે પહેલા 4 માણસો હતા એના બદલે 36 બીજા આવી ગયા છે. તો 36 જો બીજા આવી ગયા છે તો એનો મતલબ કે 40 માણસો થઈ ગયા હોવા જોઈએ. તો 40 માણસો જો થઈ ગયા હોય તો બીજા કેટલા દિવસ આવશે ત્યારે 48 કામ પૂરા થશે. તો 40 ગુણ્યા કેટલા કરો તો 48 થાય. બસ આટલો જ સવાલ છે. તો ક્વેશ્ચન માર્કની વેલ્યુ શું થશે? 48 ભાગ્યા 40. બરાબર, ઉડાડો તો આ ઉડાડશો એટલે ખબર પડશે કે ભાઈ આ 40 એકા 40 બચ્યા 8 ભાગ્યા 40 એટલે કે 8 પંચા 40 એટલે 1.1 બરાબર. 1 ઇન્ટીજર 1/5 days. અહીંયા ઓપ્શન્સ જે છે એકચ્યુઅલી બીજા કોઈક સવાલના આવી ગયા છે ભૂલમાં. ઓપ્શન્સ જે છે બીજા કોઈક સવાલના છે, આપણે ઓપ્શન બદલી કાઢીએ. 1 ઇન્ટીજર 1/5 days એક ઓપ્શન લખી નાખું છું તો જવાબ થઈ જશે મારો 1 ઇન્ટીજર 1/5 days. અહીંયાથી જુઓ બે પ્રકારના શબ્દો આવે. જો એવું પૂછ્યું હોય કે હાઉ મેની ડેઝ વિલ દે ટેક ટુ કમ્પ્લીટ ધ હોલ વર્ક, તો શું થાય કે 4 દિવસ આખા અને એ ઉપરાંત 1.1 તો 4 ને 1 5, તો 5.1 દિવસો જવાબ આવ્યો હોત જો તમને કમ્પ્લીટ કામની વાત કરી હોત તો. પણ અહીંયા શું પૂછ્યું છે? રિમેનિંગ વર્ક. રિમેનિંગ એટલે શું? આજે બચી ગયું છે એની જ ચર્ચા કરે છે. તો ખાલી આ દિવસોની વાત કરે છે. તો મારો જવાબ શું થશે? 1.1 કારણ કે 48 ભાગ્યા 40 થશે. 40 એકા 40 બચે 8 ભાગ્યા 40, 8 પંચા 40 એટલે કે 1.1 દિવસ જવાબ આવી જાય. બરાબર. તો આવા સવાલોમાં ખાસ કરીને શબ્દ જોવાનું કે તમને રિમેનિંગ વર્કના દિવસો પૂછ્યા છે કે કમ્પ્લીટ વર્કના દિવસો પૂછ્યા છે. બરાબર, બે પ્રકારના સવાલો બનાવી શકાય. રિમેનિંગ વર્ક પૂછે તો આવો જવાબ છે, હોલ વર્ક પૂછે તો આવો જવાબ છે. હવે જો અહીંયા ભાષાનો જ ખેલ છે, બરાબર, શબ્દોની જ ગેમ છે. છેલ્લે જો વર્ડ તમે સમજવામાં ભૂલ કરી બેઠા તો કંઈક જવાબ ઊંધો થઈ જાય. ને એકચ્યુઅલી આના જે ઓપ્શન છે એકચ્યુઅલી કેવું છે, સવાલ ઉપરવાળાનો ઓપ્શન નીચેવાળાના લખાઈ ગયા છે અહીંયા ટાઈપિંગમાં. પણ મૂળ મુદ્દે આના જે ઓપ્શન હોય ને એ ઓપ્શનમાં તમને આ બંને આપેલા જ હોય. એટલે જો તમે ખોટું સમજી બેઠા ને તો એ બી પાછો તમે ટીક કરીને આવો. અને હાઈકોર્ટના અંદર નેગેટિવ માર્કિંગ 0.33 નું છે, 0.25 નથી. બરાબર, જો તમે જુઓ ગુજરાત ગવર્મેન્ટની મોટાભાગની પરીક્ષાઓમાં નેગેટિવ માર્કિંગ જે હોય 0.25 નું જોવા મળતું હોય છે. આમાં 0.33 છે એટલે બહુ મોટો ફેર છે. બરાબર, તમને લાગે 0.25 0.33 શું કઈ બહુ નજીક જ છે? ના, પેલામાં 4 ખોટા 1 માર્ક ઓછો થાય, આમાં 3 ખોટા 1 માર્ક ઓછો થાય, બહુ મોટો ફેર પડી જાય. રાઈટ. બીજો એક સવાલ છે, ચલો બીજો એક ક્વેશ્ચન છે. આવો કઈક સવાલ છે, બહુ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત સવાલ છે. ચલો એકવાર એકાદ મિનિટનો ટાઈમ આપું છું. જે લોકો લાઈવ છો એ લોકોને ખાલી ગણવા માટે કે જો કોઈ સાથે નોટ પેન લઈને બેઠા હો તો જાતે એક વખત વિચારો શું થશે, બરાબર, અને શું જવાબ આવશે. ટ્રાય કરો. ચલો સ્ટાર્ટ.
અરવિંદ સર, કોમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામ માટે કેટલા ફોર્મ ભરાણા છે? અરવિંદ, એક્ઝેક્ટ નંબર હજી સુધી બહાર આવ્યો નથી, બરાબર. એનું કારણ કે અત્યારે હજી ફોર્મના એડિટિંગ ચાલુ છે. એડિટિંગ ચાલુ એટલે શું થાય કે ક્યારેક કોઈકને ભરવામાં કંઈક પ્રોબ્લેમ હોય તો હજી એ લોકોને સુધારવાનો એક મોકો મળ્યો છે. એ બધું પૂરું થશે એટલે નેક્સ્ટ વીક આપણી પાસે એક નંબર હશે કે ભાઈ આટલા ફોર્મ કોમ્પ્યુટર ઓપરેટરમાં ભરાયા અને આટલા ફોર્મ ડીવાયએસઓમાં ભરાયા, બરાબર. તો નેક્સ્ટ વીક આપણી પાસે એ સંખ્યા આવી જશે. નેક્સ્ટ વીક આપણે એની ચર્ચા કરીશું, બરાબર. એટલે અત્યારે હું તમને ગમે તે આંકડો કહી દઉં, 10,000, 5,000, 15,000, એ બધો હવામાં વાતો આપણે નહીં કરીએ, બરાબર. એક્ઝેક્ટ માહિતી આવી જશે પછી જ હું તમને કહીશ, અને આવશે જ, બરાબર. એ નિશ્ચિંત રહેજો એ બાબતે. જો સવાલ બહુ મસ્ત છે. A certain number of men can complete a piece of work in 6K days, where K is a natural number. By what percent should the number of men be increased so that the work can be completed in 5K days? તો જો તમે ખાલી સૂત્રો જો જાણતા હો ને, જો ઘણી વખત એવું બનશે કે ખાલી સૂત્રો જાણવાથી કામ નહીં થાય. સૂત્રોની સાથે સાથે થોડુંક એક અન્ડરસ્ટેન્ડિંગ પણ હોવી જરૂરી છે, અને ક્યારેક એક થોડું ઘણું સામાન્ય બુદ્ધિ વાળું લોજિક હોવું પણ જરૂરી છે. સામાન્ય બુદ્ધિ હું કેમ કહું છું, જુઓ, જો તમે આ સવાલમાં બધાને આ ખબર છે કે માણસો અને દિવસોનો ગુણાકાર એટલે હાજરી, આ બધાને ખબર છે, બરાબર, કે ભાઈ અ સર્ટન નંબર ઓફ મેન. પણ હવે પ્રોબ્લેમ શું છે? અ સર્ટન નંબર ઓફ મેન એટલે કેટલા મેન ખબર નથી. તો એક્સ માણસોને કોઈ કામ કરતા 6K ડેઝ લાગે છે. તમને પૂછ્યું છે બાય વોટ પર્સન શુડ ધ નંબર ઓફ મેન બી ઇન્ક્રીઝ, તો અહીંયા કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? એક્સ પ્લસ, બેઝિકલી આવું થશે, એક્સ પ્લસ ક્વેશ્ચન માર્ક પર્સન્ટેજ ઓફ એક્સ કરવાથી આ દિવસો 5K થઈ જાય છે. પણ હવે આ એક જ ગણતરીના અંદર બબે અનનોન થયા, એક્સ બી અને કે બી, તો આને સોલ્વ કરવું જ વિચિત્ર છે. થઈ તો જાય જ સોલ્વ, બરાબર, થઈ તો જાય જ, કારણ કે બધી બાજુથી એક્સ એક્સ ઉડી જશે, બધું થશે, કે ઉડી જશે, સોરી, કે ઉડી જશે, એટલે ગણતરીઓ તો થશે જ. પણ આ સૂત્રો આપણે જોઈએ ને એટલે જ પહેલા જ આમ ચીતરી ચડે કે હારું આવું તો કેવું સોલ્વ કરવાનું. એટલે જ મેં કીધું ઘણીવાર સામાન્ય બુદ્ધિ કામ લાગે છે. જો કેમ? કારણ કે સામાન્ય બુદ્ધિ હું કેમ કહું છું કે જો મને પૂછ્યું શું છે સમજો કે વોટ પર્સન્ટ શુડ the number of men be increased, ટકાવારીમાં થતો વધારો જ પૂછ્યો છે ને. તો ટકાવારીમાં થતો વધારો જ જો પૂછ્યો હોય તો તમારે અહીંયા એક્સ ધારવાની ખરેખર જરૂર હોતી જ નથી. તમે ગમે તે ધારો, જવાબ સરખો જ આવે. તમે ગમે તે સંખ્યા લઈ લો, જવાબ તમારો સેમ જ આવે. સમજો કે મેં અહીંયા 10 લઈ લીધા. 10 ક્યાંથી આયા? મારી મરજીથી આયા. તમારે જે મૂકવા આવે મૂકો, કોઈ ફરક નથી પડતો. મેં 10 કેમ લીધા? કેલ્ક્યુલેશન ઈઝી રહેતા હોય. અહીંયા પછી તમે મૂક્યા 17, મને વાંધો નથી, પણ પછી ગણતરીઓ એ મુજબ થાય, બરાબર. તો કેલ્ક્યુલેશન સહેલી રહે એટલે આપણે આંકડા બી સહેલા રાખીએ, બરાબર. તો અહીંયા હું 10 મૂકી દઉં. તો જુઓ હવે શું થશે, 10 × 6K. આગળ આપણે શું કર્યું આગળના સવાલમાં કે માણસો અને દિવસોનો ગુણાકાર એટલે હાજરી અથવા તો વર્ક કહી શકાય. બસ એ જ વસ્તુ છે કે 10 માણસો 6K દિવસ સુધી રહે તો કેટલું કામ કરે? તો કે આ બેનો કેટલા માણસો છે ખબર નથી, હું માર્ક મૂકી દઉં. અને આ બંને કેસમાં કામ તો તમારું એકનું એક જ થઈ રહ્યું છે, તો ટોટલ વર્ક તો સેમ જ હોવું જોઈએ. અને ટોટલ વર્ક સેમ હોવું જોઈએ તો વચ્ચે કઈ સાઇન આવી જાય? ઇક્વલ ટુ. પૂરું થઈ ગયું. જો હવે ખાલી આની ગણતરી મારો, જુઓ કે કેન્સલ, 5 થી ઉડે 2, 5 દુ 10, 6 દુ 12, તો ક્વેશ્ચન માર્ક બરાબર શું આવી ગયા? 12. તો અહીંયા વેલ્યુ શું હશે? 12. હવે આનો મતલબ એવો નહીં જવાબ 12 થાય, છે જ નહીં ઓપ્શનમાં, એટલે એવું નહીં કે આનું ઓપ્શન ખોટા છે, ના, ઓપ્શન પરફેક્ટ છે. અહીંયા 12, એનો મતલબ પહેલા 10 માણસો હતા અને હવે 12 માણસો થયા. પહેલા 10 માણસો હતા, હવે 12 માણસો થયા. તો તમને પૂછ્યું છે કે કેટલા ટકાનો વધારો થયો છે? તો 10 થી 12 એટલે કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 20%. જુઓ કઈ રીતે, તો કે 10 ના 12 થયા એટલે 2 વધ્યા ને, 2 વધ્યા ને, તો 10 એ 2, 10 એ 2, તો 100 એ કેટલા? બરાબર, ગણતરી કરવાની જરૂર નથી. 10 ગણા જવાબ થઈ જાય 20. આન્સર થઈ જશે 20%. આન્સર થઈ જશે 20%. ક્લિયર? ખબર પડે?
બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો અહીંયા તમે એક્સ મૂક્યા ને તો તકલીફ શું થાય કે અનનોન્સ વધી જાય. ખોટું નથી, પણ અનનોન્સ વધી જાય. હવે એવા પ્રકારની કેલ્ક્યુલેશન્સ કરવાથી આપણે ટેવાયેલા જ નથી. એટલે શું થાય કે એવું સૂત્ર જો તમે બનાવ્યું તો તમને એમ થાય કે આ તો આરું બહુ ભારે બન્યું. ના, ભારે કશું નથી. તમને એક્સ શું કામ મૂકો? આંકડો મૂકી દો ને. જે મૂકવો એ મૂકી શકાય. કેમ? કારણ કે તમને પર્સન્ટેજમાં થતો ચેન્જ પૂછ્યો છે, પર્સન્ટેજમાં થતો વધારો પૂછ્યો છે. તો અહીંથી એક લોજિક સમજો. ટકાવારીમાં થતો વધારો કે ઘટાડો જ્યારે પૂછ્યો હોય ને ત્યારે તમે નંબર ગમે તે ધારી લો, જવાબ સરખો જ આવે. અહીંયા 10 ના બદલે 100 ધાર્યા હોત, 50 ધાર્યા હોત, 20 ધાર્યા હોત, જવાબ એકનો એક જ આવત, કોઈ ચેન્જ ના થાત. ક્લિયર? તો જવાબ થઈ જશે કેટલો? 20%. આન્સર થઈ જશે સી. ઓકે, બીજો એક સવાલ જોઈએ. ચલો, બીજો એક ક્વેશ્ચન. આ બી એક બહુ સારો સવાલ છે. A number is mistakenly divided by 4 instead of multiplying by 4. What is the percentage change in the result due to this mistake? પહેલા તો સવાલ કહેવા શું માંગે છે ગુજરાતીમાં ફેરવીએ, કારણ કે આપણે શું ગુજરાતીથી ટેવાયેલા હોય એટલે સવાલને પહેલા ભાષાંતર કરતા હોઈએ, બરાબર? તો ગુજરાતીમાં સમજીએ કે કોઈક સંખ્યા છે જેને ભૂલથી તમે 4 થી ભાગી નાખી. કરવું શું હતું તમારે? ખરેખર 4 થી ગુણવાતા. તો એના કારણે તમારા પરિણામમાં કેટલા ટકાની ભૂલ આવશે? એના કારણે તમારા પરિણામમાં કેટલા ટકાની ભૂલ આવશે એવું કંઈક પૂછવા માંગે છે. 4 વડે ગુણવાતા, એના બદલે તમે 4 થી ભાગી નાખ્યા. તો તમારી ભૂલની ટકાવારી શોધવી છે. હવે સમજો, આમાં બી સેમ. સંખ્યા કઈ છે એ તો ખબર જ નથી. અ નંબર એટલે કયો નંબર ખબર જ નથી. તો નંબર એક્સ લઈ લેવો પડે. આમ તો યસ, પણ એક્સ લેવાથી ગણતરીઓ હંમેશા અઘરી બને. એક્સ માં પડાય જ નહીં. આ એક્સ ને છોડો, વર્તમાનમાં જીવો, બરાબર? એક્સ ભૂતકાળ છે, એમાંથી નીકળી જવાનું હોય, બરાબર? એના જેવી વાત છે. તો કે એક્સ ના ધારવાના બદલે હું સંખ્યા જ ધારી લઉં. સંખ્યા કઈ ધારી લઉં? હવે એ બી મોટો પ્રશ્ન છે. બીજો એક સારો પ્રશ્ન છે, સંખ્યા કઈ ધારવી? આમ તો ધારવા માટે ગમે તે ધારી શકાય, પણ અહીંયા મારે કરવાનું શું થશે? ડિવાઇડેડ બાય 4 થવાના છે. તો હું એવી સંખ્યા ધારીશ કે જે 4 થી ભગાતી હોય. કેમ? કારણ કે 4 થી ભગાશે તો એ જવાબ મને પૂર્ણાંક આપશે, અને જો એ પૂર્ણાંક આપશે તો મારી ગણતરીઓ જરાક સરળ બનશે, બરાબર? તો હું એક સંખ્યા ધારી લઉં છું, દાખલા તરીકે 4. હું એક સંખ્યા ધારી લઉં છું 4. 4 ને 4 થી ભાગી જ શકાય, બરાબર? તો તમે કોઈ બી સંખ્યા એવી ધારી લો કે જે 4 વડે ભગાય એવી હોય, કામ થઈ જશે. જુઓ શું કરવાનું હતું? મલ્ટીપ્લાય બાય 4 કરવાના હતા. એટલે ચોખ્ખું 16 ખરેખર તમારે લાવવાના હતા. સોરી. એના બદલે તમે આ 4 ને 4 થી ડિવાઈડ કરી નાખ્યા. તો શું થઈ ગયું? 4 ભાગ્યા 4 એટલે કે 1 આવી ગયા. તો 16 લાવવાતા, એના બદલે 1 આવી ગયા. તો તમને એ નથી પૂછ્યું કે આ કેટલા ટકા ઘટ્યા, તમને શું પૂછ્યું છે? કેટલા ટકાનો ચેન્જ આવ્યો. ભૂલની ટકાવારી પૂછી છે. તો આ ભૂલ કેટલાની થઈ? 15 ની થઈ. 16 લાવવાતા, એના બદલે 1 આવી ગયા. તો 15 ની ભૂલ થઈ કહેવાય ને. તો 16 જો 15 ની ભૂલ થતી હોય તો 100 એ કેટલી? હવે જુઓ, કેલ્ક્યુલેશન અહીંયા બી પાછી ઓકવર્ડ છે. તો અહીંયા બીજું એક વસ્તુ સમજો. 83 ને સોલ્વ કરવાની જરૂર નથી. 83 ને સોલ્વ કરવાની જરૂર નથી. જો તમે આ 83 સોલ્વ કરવા બેઠા ને તો તકલીફ શું થશે? 100 ગુણ્યા 15 ભાગ્યા 16. હવે 4 થી ઉડાડો 4, 4 થી ઉડાડો 25. હવે 4 ના અહીંયા ઉડે, ના અહીંયા ઉડે, એટલે પોઈન્ટમાં ઉડે. કે આને ઉડાડો ને એટલે આ 4 તરી 12, બચ્યા 3 30, 4 સત્તા 28, બચ્યા 2 20, 4 પંચા 20, 3.75. હવે 25 ગુણ્યા 3.75. આવી બધી ગણતરીઓ નહીં કરવાની. આવું બધું કરવાની જરૂર જ નથી. 83 નો એક બીજો કન્સેપ્ટ સમજો કે ડાયરેક્ટ જ વિચારો કે આ 16 ના 15 થયા, સોરી 16 ના 100 થયા. તો એમાં કઈ ગણાનું રિલેશન વિચારો. જુઓ, 16 6 96 થાય. તો 6 ગણા કરતા થોડાક વધારે છે. 6 ગણા કરતા થોડાક વધારે. તો 6 ગણા કરતા થોડાક વધારે. તો 6 ગણા કેટલા? 15 6 90. એના કરતા થોડાક વધારે. જવાબ આવી ગયો 93.75. પતી ગયું. આવું બી જોઈ શકાતું હતું. 16 ના 15 થયા.
તો કે 16મો ભાગ ઘટ્યો છે, તો આનો 16મો ભાગ ઘટે તો આનો 16મો ભાગ કરો એટલે લગભગ 6 સમથિંગ કંઈક આવે, એટલા ઘટે તો 100 માંથી 6 જેટલા ઘટે 94 ની આસપાસનો જવાબ બને 93.75. આમ બી વિચારી શકો કે બહુ જ ઓછા ઘટી રહ્યા છે, નજીક જ છે, તો 100 થી નાનો નજીકનો જવાબ 93.75 જવાબ આવી ગયો. તમે જેમ વિચારો એમ સાચું જ છે, બરાબર. પણ જો આમાં ભરાઈ ગયા ને તો પછી આમાં ગુણાકારો કરવા પડશે, બરાબર. આ ગુણાકારો કરવા પડે ને પછી એમાં જ પ્રોબ્લેમ થાય, વાર લાગે, બરાબર, અને ખોટું પડવાના ચાન્સ આવે. તો જો આવું વિચારશો તો ના ખોટું થશે, ના ભૂલ પડશે, ના વાર લાગશે, બરાબર. શું કર્યું ફરીથી 16 છક 96 એના કરતા સેજ વધારે, તો 15 છક 90 એના કરતા સેજ વધારે, 90 કરતા વધારે, એક જ ઓપ્શન છે, જવાબ આવી ગયો વાર્તા પૂરી. ક્લિયર? ખબર પડી? હવે જો તમને જાણીને નવાઈ લાગશે કે આટલું સહેલું જે તમે સમજી ગયા ને, આ યુપીએસસી 2024 નો સવાલ છે. જો તમને આ સવાલમાં ખબર પડી ગઈ હોય તો આ સવાલ ક્યાં પૂછાઈ ગયો? યુપીએસસી 2024. હમણાં હજી અઠવાડિયા પહેલા જ એક્ઝામ થઈ છે, અઠવાડિયા પહેલા જ એક્ઝામ થઈ છે, એના અંદર આવી ગયેલો સવાલ છે. અને જે લોકો આપણા ભૂતકાળના કોઈ પણ કોર્સમાં ભણેલા હોય એ વિદ્યાર્થીઓને ટકાવારીના અંદર આવા પ્રકારના પ્રશ્નો મેં કરાય છે કે કોઈ સંખ્યાને સાદુરૂપના અથવા તો ટકાવારીના બંને ચેપ્ટરોમાંથી કોઈ, કારણ કે આ વસ્તુ સાદુરૂપના ભાગરૂપે બી પૂછી શકાય, પર્સન્ટેજના ભાગરૂપે બી પૂછી શકાય, બરાબર. તો આવા ક્વેશ્ચન્સ મેં કરાયેલા છે કે કોઈ સંખ્યાને આના વળી ગુણવાના બદલે આનાથી ભાગી નાખ્યું, બરાબર. અને ત્યારે હું હંમેશા કહું છું કે x ધાર્યું ભરાઈ જશો, શું કરવાનું? 4 થી ભાગવાનું છે, બસ. તો સંખ્યા 4 જ ધારી લો, બરાબર. કેમ? તમને હંમેશા છેદ જ નડે. ઉપર અહીંયા તો ગુણવા વાળો પોઈન્ટ હતો, આ નથી નડવાનો, તમને આ છેદ જ નડે છે. ઉપર વાળા કોઈ નડતા નથી, આ બધા નીચે વાળા જ નડે છે, બરાબર. એના જેવી વાત છે. યસ આયુષ, યસ, બરાબર. એટલે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ રાખો ને તો તમે ઘણી બધી ગણતરીઓથી બચી શકતા હો છો. મેથ્સને લોકોએ ખોટો એક ડર ઉભો કરેલો હોય છે કે સાલું બહુ ગણતરીઓ થાય છે. એકચ્યુઅલી તમે એ પ્રકારના લોજિકો કદી વિચાર્યા નથી કે તમે આને કઈ રીતે સોલ્વ કરી શકો. સમજો, સ્કૂલનું મેથ્સ અને આપણી આ બધી પરીક્ષાઓનું મેથ્સમાં બહુ મોટો ફરક છે. સ્કૂલમાં આપણને મેથડના માર્ક હોતા હતા, આ જ વસ્તુ હું સ્કૂલમાં કરતો ડાયરેક્ટ આવું ના કરી શકું, મારે આવું ગણવું પડે, સાઈડમાં ગુણાકારે કરવો પડે, બરાબર, બધું જ થાય, કારણ કે ત્યાં આગળ મેથડના માર્ક છે. પણ જ્યારે આપણે આ પરીક્ષામાં આવીએ છીએ તો 4 ઓપ્શન આપેલા છે, તો એના માટે જ તો આપ્યા છે કે તમે ડાયરેક્ટ વિચારી શકો, બરાબર. અચ્છા, હવે આવું હું ક્યારે બી ભણાવું ને એટલે પાછા એકાદ બે જણા હોય જે એવા પ્રશ્નો કરે, સાહેબ આ તો ઓપ્શન એવા હતા, ઓપ્શન મારા 91 92 93 94 હતું તો તમે શું કરી લીધું હોત? ભાઈ પણ એવા ઓપ્શન ના બનાવે કોઈ, એટલે તો કોઈ તમને પેપર કાઢવા હાલતું નથી ભાઈ. આ ઓપ્શન બી બહુ સમજી વિચારીને જ મૂકવામાં આવ્યો. મેં આ પ્રશ્ન જાતે નથી બનાવ્યો, આના આ જ ઓપ્શન સાથે આનો આ જ સવાલ યુપીએસસી 2024 માં આવી ગયો છે, ત્યાંથી ઉઠાયેલો દાખલો છે ખાલી આ, બરાબર. એટલે ઓપ્શન્સ જે બી બનતા હોય છે બહુ સમજી વિચારીને બનતા હોય છે, એ તમને હેરાન કરવા માટે નહીં, એ આ બધા જ વિદ્યાર્થીઓમાંથી થોડુંક વધારે સ્માર્ટ કોણ છે એ નક્કી કરવા માટે બનતા હોય છે, બરાબર. ચલો હજી એક સવાલ જોઈએ. A person buys 3 articles P, Q and R for 3330. If P costs 25% more than R and R costs 20% more than Q, then what is the cost of P? જો 3 આર્ટિકલ્સ છે, P, Q, R. P, Q અને R 3 આર્ટિકલ છે, બરાબર. તમને ટકાવારીના અંદર એક રિલેશન આપેલું છે, ટકાવારીના અંદર એક રિલેશન આપેલું છે. શું કીધું છે કે ભાઈ P costs 25% more than R, P ની કિંમત R કરતા 25% વધારે છે અને R ની કિંમત Q કરતા 20% વધારે છે. તો તમે સમજો કે હું આવા સવાલોમાં એક વસ્તુ કાયમ કહેતો હોઉં છું વિદ્યાર્થીઓને કે ભાઈ તમે બેઝ પકડી પાડો, બેઝ પકડી પાડો. બેઝ એટલે શું? P ની કિંમત ટકી છે R ઉપર, R ની કિંમત ટકી છે Q ઉપર, તો બધું મૂળ મુદ્દે કોના ઉપર ટક્યું છે? Q ઉપર. Q હશે તો R આવશે, R હશે તો P આવશે, તો Q તમારો બેઝ થયો કે નહીં? બસ, તો બેઝને 100 આપી દો, બેઝને 100 આપી દો, બેઝને 100 આપી દઈએ તો હવે જુઓ R ની કિંમત શું થઈ ગઈ? R cost 20% more than Q, તો આના કરતા 20% વધારે 120.
અને P cost 25% more than R, 25% આના કરતા વધારે. 25% એટલે ચોથો ભાગ એટલે 30. આનો ચોથો ભાગ એટલે 30 વધારે તો 120 કરતા 30 વધારે એટલે કે અહીંયા કેટલા થઈ ગયા 150. હવે પૂછ્યું છે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ P. તો અહીંયાથી છે ને ઘણા બધા આના રીતો બનાવાય. આને તમે રેશિયોમાં ફેરવી શકો, બરાબર. આને તમે ઘણી બધી રીતે ફેરવી શકાય. હું ડાયરેક્ટ જ ગણતરી કરું છું કે ભાઈ કીધું છે કે પર્સન બાયસ 3 આર્ટિકલ્સ PQR for 3330. એનો મતલબ કે ટોટલ તમારું કેટલું છે 3330. આપણે જે આંકડા ધાર્યા એ મુજબ 150 250 અને 120 એટલે બેઝિકલી 100 વિચારો 300 ને બીજા 70 અથવા તો 250 ને 120 370 જેમ કર્યું એમ સરવાળો થયો 370. 370 ની કિંમત 3330 થાય છે એકચ્યુઅલમાં. મારી ધારેલી જ્યારે સરવાળો 370 છે ત્યારે મારો એકચ્યુઅલ સરવાળો 3330 છે. તો જ્યારે મારી ધારેલી કિંમત 150 હોય ત્યારે મારી એકચ્યુઅલ કિંમત કેટલી હોય? રાઈટ. બસ તો જુઓ ગણતરી કરીએ. 150 ગુણ્યા 3330 ભાગ્યા 370. હવે જુઓ ભાગાકારની એક નવી ટેકનિક શીખવાડું. જે લોકો મારી જોડે ભણ્યા છે એ લોકો કોર્સમાં કોઈ પણ કોર્સમાં જોડાયા હોય એમને મેં આ વસ્તુ શીખવાડેલી જ છે. જે લોકો કદાચ યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ જોતા હોય એમને આજે નવું જાણવા મળશે કે હવે આવા ભાગાકારોમાં તમે ચલો બહુ તો તમે આ 0 કાઢી નાખશો. પછી હવે 37 વડે ભાગવા જ પડે ને. 37 અવિભાજ્ય સંખ્યા છે. આનો ભાગ કોઈ જોડે ચાલવાનો નથી. 37 નો ઘડિયો આવડવો જોઈએ. આવડે છે? ના, મને નહીં આવડતો. 17 ના ઘડિયામાં આપણને મોઢે ભીણ વળી જતા હોય. 37 નો ઘડિયો ક્યાં તંબુરામાં આવડવાનો તો શક્ય જ નથી. બરાબર. તો આ ના જ આવડે. તો આવા ત્રિરાશીઓ માટે એક સ્પેસિફિક વસ્તુ શીખવાડી છે. જે લોકો આપણા એપમાં કોઈ પણ કોર્સમાં જોડાયા હોય પર્સન્ટેજ ચેપ્ટર જ્યારે આવે ત્યારે હું એક વસ્તુ શીખવાડતો હોઉં છું. આનો ભાગાકાર અહીંયા તો ચાલતો જ નથી. આ જે ઉડશે અહીંયા જ ઉડશે ને. તો લાસ્ટ ડિજિટ વિચારો 7. લાસ્ટ ડિજિટ જુઓ 3. 7 ના ઘડિયામાં છેલ્લે તગડો ક્યારે આવે? 7 ના ઘડિયામાં છેલ્લે તગડો ક્યારે આવે? 7 9 63 આવે તો આ 9 જ થતા હોય. કારણ કે 10 ગણા તો 370 એ તો વધી જાય છે. એટલે તમારો જવાબ 1 થી 10 ના વચ્ચે જ છે. બરાબર. તો આ 7 ના ઘડિયામાં છેલ્લે તગડો ક્યારે આવે? 7 9 63 તો આ 9 જ થતા હોય. વિચારવાનું નહીં, મૂકી જ દેવાના. અને છતાંય કન્ફર્મ કરવું હોય તો હવે તમારે 37 નો ઘડિયો નથી જોવાનો. તમારે ખાલી 37 ગુણ્યા 9 જ ચેક કરવાના રહ્યા. બરાબર. 37 ગુણ્યા 9 ચેક કરી લો. 9 7 63 નો તગડો વધી 6. 9 તરી 27 ને 6 33. 333 થઈ ગયા. 333 યસ ઓર નો? બસ તો આવડી ગયા 9. 150 ગુણ્યા 9 એટલે 15 9 135 અને પાછળ લાગ્યું મીંડું 1350. જવાબ આવી ગયો 1350 આન્સર છે. મિસ્ટર દિગ્બાજ સર, હું આદર્શનો ઓલ્ડ સ્ટુડન્ટ છું. મારે જોઈન થવું છે તો કેટલામાં પડશે આ કોર્સ? આપણા કોઈ પણ જૂના વિદ્યાર્થી માટે 3500 ફી છે. નવા સ્ટુડન્ટ્સ માટે 4500 છે. જૂના સ્ટુડન્ટ માટે 3500 છે. બરાબર. 1000 રૂપિયા લેસ હોય છે. એટલે તમારે ખાલી શું કરવાનું, એપ્લિકેશનના અંદર જ નીચે જે પેલો એક એપ્લિકેશન આપણી ખોલશો ને એમાં નીચે તમને એક પેલો ચેટ વાળો ઓપ્શન દેખાશે. બરાબર. વોટ્સએપ વાળો ઓપ્શન દેખાશે. એના ઉપર ખાલી ક્લિક કરો એટલે તમારું ડાયરેક્ટ વોટ્સએપ મેસેજમાં જતા રહેશો અને એમાં ખાલી લખી નાખવાનું ભાઈ હું આ કોર્સમાં જોડાયેલો હતો, મારે આ કોર્સ પરચેસ કરવો છે. એટલે તમને એનો એક કૂપન કોડ મોકલી આપશે. ઓકે. અથવા તો તમે આપણા ઓફિસના નંબર ઉપર ફોન બી કરી શકો છો. બરાબર. જે કરવું હોય મેસેજ જ કરી દેવો એટલે ડાયરેક્ટ કૂપન કોડ મળી જ જશે. ફોન કરવાની જરૂર નથી. ઓકે. અને હા, આ ભાગાકાર જોઈને તમને એવું લાગતું હોય કે સાહેબ આ તો તમે સેટ કરેલો ભાગાકાર છે, આ સેટ કરેલા ઓપ્શન છે. ના, આ પણ પ્રશ્ન યુપીએસસી 2024 માં પૂછાઈ ગયો છે. બરાબર. એટલે તમને જ્યારે એવું લાગે ને કે સાહેબ આવી બધી ટ્રીકો પરીક્ષામાં કામ કરે, હા કરે. યુપીએસસી કામ કરે છે તો આપણે હાઈકોર્ટ ડિવાઇસમાં કામ નહીં કરે? શું વાત કરો છો યાર? ઓકે. પ્રહલાદસિંહ, આપણે મેથ્સ રીઝનિંગ સ્પેશિયલ કોર્સ મૂકેલો છે દોસ્ત, એમાં જોઈન થઈ જજો. અશ્વિની સર, મેથ્સ ક્વેશ્ચન કેટલા રહેશે અને કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ રહેશે? અશ્વિની જુઓ, આના અંદર જે ડિવાઇસોની હું વાત કરું છું પહેલા.
બરાબર. અચ્છા, તમે પહેલા તો પ્રશ્ન કયા એક્ઝામ માટે પૂછો છો? હાઈકોર્ટ ડીવાયએસઓ માટે કે કોમ્પ્યુટર ઓપરેટર માટે? એ પહેલા કહો એટલે હું એ મુજબ સમજાવું કે બંને માટે. ડીવાયએસઓ માટે પૂછો છો, કોમ્પ્યુટર ઓપરેટર માટે પૂછો છો કે બંને માટે પૂછો છો? વેઇટેજ નો જે તમારો સવાલ છે. જો એમનો રિપ્લાય આવે ત્યાં સુધી નવા ક્વેશ્ચન્સ પર જઈએ આપણે. સવાલ કંઈક આવો છે કે ભાઈ a train crosses a pole in 15 seconds and a platform 100 meter long in 25 seconds. બરાબર. its length એટલે કોની લેન્થ? ટ્રેનની લેન્થ. બરાબર. its length એટલે ટ્રેનની. પ્લેટફોર્મની લેન્થ ઓબ્વિયસલી ના હોય, આપેલી જ છે 100 મીટર. બરાબર. તો એ આપેલી જ છે. તો તમને પૂછ્યું છે ટ્રેનની લેન્થ. તો ટ્રેનની લેન્થ કેટલી એ તમને પૂછ્યું છે. સવાલ બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત સવાલ છે. જો ટ્રેન છે એ કોઈ થાંભલાને 15 સેકન્ડમાં ઓળંગે છે અને 100 મીટર લાંબા પ્લેટફોર્મને 25 સેકન્ડમાં ઓળંગે છે. તો ટ્રેનની લંબાઈ જોઈએ છે. ક્યાંથી મળે? ઓકે સર, કોમ્પ્યુટર એક્ઝામ માટે કેટલા ફોર્મ ભરણા હશે? ઇન્ફોસેક ડીકોડેડ. દોસ્ત, મેં હમણાં જ આગળ કીધું, તમે થોડાક લેટ જોઈન થયા છો. આગળ હું આનો જવાબ આપી ચૂક્યો કે હજી સુધી એનો ઓફિશિયલી કોઈ આપણી પાસે ડેટા આવ્યો નથી. અંદાજ હું તમને આશરે ગમે તે આંકડો કહી દઉં એના કરતા હું તમને 3-4 દિવસ જવા દો, એક્ઝેક્ટ આંકડો કહી દઈશ. એક્ઝેક્ટ લગભગ 3 થી 4 દિવસમાં, કારણ કે અત્યારે ફોર્મ એડિટ કરવાનું બધું ઓપન છે. બરાબર. એટલે 22 તારીખ સુધી આઈ થિંક ઓપન છે. એટલે એના પછી નેક્સ્ટ વીકના અંદર બુધવાર સુધીમાં આપણી પાસે એક્ઝેક્ટ આંકડો આવી જ ગયો હશે. બના ડી જોઈએ. જો તમારો આન્સર સાચો હોય તો બહુ સારું કહેવાય, બહુ સારો સવાલ છે. બરાબર. જોઈએ કયો જવાબ સાચો એ ચેક કરીએ છીએ છેલ્લે. બરાબર. પણ જો સાચો આમાં તમે લાવી શક્યા હો, અને એ બી તુક્કાથી નહીં, લોજિકલી તો જો તમે સાચો જવાબ લાયા હો તો બહુ સારું કહેવાય, બહુ સારો દાખલો છે. જો શું કહે છે, a train crosses a pole in 15 seconds. ટ્રેન જ્યારે પોલને ક્રોસ કરે, પોલ એટલે થાંભલો. બરાબર. ટ્રેન જ્યારે કોઈ થાંભલાને ક્રોસ કરે તો એ સમય દરમિયાન એને કાપેલું અંતર એ તેની પોતાની લંબાઈ જેટલું જ હોય. એટલે કે આ જે ડિસ્ટન્સ છે ટ્રેનની લંબાઈ એ એને કાપ્યું અંતર હોવું જોઈએ. બરાબર. અને ટ્રેન જ્યારે પ્લેટફોર્મને ક્રોસ કરે ત્યારે શું થાય? સમજો કે આ એક પ્લેટફોર્મ છે, તો ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરી ગઈ એવું ક્યારે કહેવાય? કે જ્યારે ટ્રેન આખી એની બહાર જતી રહે. તો ટ્રેન જ્યારે પ્લેટફોર્મની બહાર જતી રહે તો એ સમય દરમિયાન કાપેલું અંતર એ અહીંથી લઈને અહીંયા સુધીનું હોય. એટલે કે જો હું વાત કરું તો કે ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈના સરવાળા જેટલું હોય. ક્લિયર? પ્રતિક 2 મિનિટ ઉભા રહો. આ દાખલો સમજાઈને પછી તમારા ઉપર આવું છું, તમારા ક્વેશ્ચન પર આવું છું. તો આ કેસમાં ટ્રેને કાપેલું અંતર, ડિસ્ટન્સની વાત કરો તો લેન્થ ઓફ ટ્રેન જેટલું છે, અને આ કેસમાં એને કાપેલું અંતર તો કે લેન્થ ઓફ ટ્રેન પ્લસ લેન્થ ઓફ પ્લેટફોર્મ જેટલું છે. ક્લિયર? તો જો આમાં તમે સૂત્રો બનાયા ને બોસ, તો એવા હેરાન થવાય. કોઈ સૂત્રની જરૂર નથી. 2 જ લાઈનનો દાખલો છે, 2 જ લાઈન, ત્રીજી લાઈન ના થાય આપણી. બરાબર. 2 જ લાઈન થાય, ત્રીજી લાઈન થાય બી નહીં, એવો દાખલો છે. જો શું થઈ રહ્યું છે કે ભાઈ ટ્રેન પોલને ક્રોસ કરે છે 15 સેકન્ડમાં. હવે તમને ના ટ્રેનની લંબાઈ આપી છે, ના સ્પીડ આપી છે. સેમ કેસ બીજામાં બી ટ્રેનની લંબાઈ ખબર નથી, ટ્રેનની સ્પીડ ખબર નથી, પણ 100 મીટર લાંબુ પ્લેટફોર્મ છે જેને ક્રોસ કરે છે 25 સેકન્ડમાં. તો એક વસ્તુ સમજો, ટ્રેન થાંભલાને ઓળંગીને ગઈ અને પ્લેટફોર્મ સુધી પહોંચી તો કઈ ટ્રેનની લંબાઈ બદલાઈ ગઈ હોય? ટ્રેનની લંબાઈ તો બંને કેસમાં કેવી રહેશે? સેમ જ રહેશે ને. કારણ કે ટ્રેનની લંબાઈ, એવું તો હોય ને કે થાંભલાને ક્રોસ કરેલો 3 ડબ્બા છોડી દેવાના, એવું તો હોય નહીં. બરાબર. તો ટ્રેનની લંબાઈ બદલાઈ નથી, ટ્રેનની સ્પીડ પણ બદલાઈ નથી. આપણને ક્યાં એવું કીધું છે કે ટ્રેનની સ્પીડ વધી ગઈ, ઘટી ગઈ? ના. તો ટ્રેનની સ્પીડ બી એની જ છે બંને કેસમાં, ટ્રેનની લંબાઈ પણ એની જ છે બંને કેસમાં. તો એનો મતલબ સમજો કે જો 15 સેકન્ડ લાગતી હતી એના બદલે 25 સેકન્ડ થઈ ગઈ, એનો મતલબ કે 10 સેકન્ડનો વધારો થયો.
તો આ 10 સેકન્ડમાં ટ્રેને આ જે વધારો થયો એ કોના કારણે થયો? પ્લેટફોર્મના કારણે. તો આ 10 સેકન્ડમાં કાપેલું અંતર 100 મીટર હોય એવું કહેવાય કે ના કહેવાય? 10 સેકન્ડમાં કાપેલું અંતર તમારું 100 મીટર હોય એવું કહેવાય કે ના કહેવાય? કેમ? કારણ કે આ 15 ની 25 સેકન્ડ થઈ ગઈ, તો આ 10 સેકન્ડ વધી એ કોના કારણે વધી? તો કે પ્લેટફોર્મના કારણે વધી. બાકી ટ્રેન તો બંને સેમ છે, સ્પીડ બંને સેમ છે, તો આ જે સમય વધ્યો એ ખાલી આના કારણે વધ્યો ને. તો 10 સેકન્ડમાં કાપેલું અંતર જો 100 મીટર હોય તો 15 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય શોધી શકાય કે નહીં? 10 એ 100 થતા હોય તો 15 એ 150 થાય. 150 મીટર. 150 મીટર આ એને કાપેલું અંતર મળ્યું. પણ ટ્રેન જ્યારે થાંભલાને ઓળંગતી હોય ત્યારે એને કાપેલું અંતર જ એની પોતાની લંબાઈ બરાબર હોય, એટલે કે ટ્રેનની લંબાઈ જ કેટલી હોય? 150 મીટર. જવાબ થઈ ગયો 150. પ્રહલાદસિંહ પરફેક્ટ, વેરી ગુડ. ક્લિયર? જેમનો આન્સર ડી જેમણે લખ્યું હતું એકચ્યુઅલી થશે 150. પ્રતિક, એપ્લિકેશનમાં લાઈવ ક્લાસીસ શરૂ થઈ ગયા છે દોસ્ત. આપણે ઓલરેડી લગભગ અઠવાડિયા જેવું થયું છે, બરાબર? અઠવાડિયા જેવું લાસ્ટ વીક થી આપણે શરૂ કર્યા હતા, એટલે એટલા લેક્ચર્સ થઈ ગયા છે. અને રોજે આપણો 4 થી 5:30 નો સેશન હોય છે, 1.5 કલાકનો. અત્યારે હાલ 1.5 કલાક છે, પણ આગળ જતા તારીખ આપણી જાહેર થાય, પરીક્ષાની તારીખ જાહેર થાય એ મુજબ સમય વધારી શકાય છે, એટલે એ ગણતરી જ જોઈન થવાનું, બરાબર? કે ભાઈ જો સમજો કે ભાઈ આપણી એક્ઝામ 3 મહિનામાં આવી ગઈ, તો આપણે શાંતિથી નહીં, એટલે ભણીશું તો ધીરજથી જ, બરાબર? પણ સમય વધારી દઈશું. રોજના 1.5 કલાક 2 કલાકના બદલે રોજના 3 કલાક 3.5 કલાકના લેક્ચર્સ. ઓકે, એટલે શરૂ થયા ને તો લગભગ અઠવાડિયા જેવું ઉપર સમય થઈ ગયો છે, પણ મૂળ મુદ્દે અત્યારે 1.5 કલાક ચાલે છે, 4 થી 5:30, પછી તો સમય વધી શકે છે. ઓકે, બન્ના તમે જ્યાં જે ભૂલ કરી હોય એ જોઈ લેજો, બરાબર? શું મિસ્ટેક થઈ એને સમજો. ભૂલ થાય એનાથી ડરવાની, ભૂલ તો થાય જ ને ભાઈ, શીખવા તો આવીએ છીએ, બરાબર? ભૂલ થાય, ઇટ્સ ઓકે, પણ શું મિસ્ટેક થઈ હતી એક વખત જોઈ કાઢજો. ઇન્ફોસેક કોમ્પ્યુટર ઓપરેટર અશ્વિની, ઓકે, કોમ્પ્યુટર ઓપરેટર છે. એલિવેશન ટેસ્ટ માટે વધારે ક્વેશ્ચન્સ એના હશે, કોમ્પ્યુટર રીઝનિંગ એપ્ટિટ્યુડ એક્સેટ્રા. જો ઇન્ફોસેક તમારો જે કોમ્પ્યુટર ઓપરેટરનો સવાલ છે, અશ્વિની તમારા ઉપર આવું છું. કોમ્પ્યુટર ઓપરેટરના અંદર આપણને સબ્જેક્ટ્સ લખી દેવામાં આવ્યા છે કે ભાઈ આટલા વિષયોના પ્રશ્નો પૂછીશું. એમાંથી ક્યાંય કરતા ક્યાંય તમને વેઇટેજ ડિફાઇન કરવામાં આવેલું નથી કે કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ હશે, એવું ક્યાંય લખ્યું નથી. લાસ્ટ ટાઈમનું જો કોમ્પ્યુટર ઓપરેટરનું પેપર આપણે ઓબ્ઝર્વ કરીએ તો એના અંદર લગભગ 50 ક્વેશ્ચન પ્લસ કંઈક કોમ્પ્યુટરના આવ્યા છે, બરાબર? 50 પ્લસ ક્વેશ્ચન્સ ખાલી ને ખાલી કોમ્પ્યુટરના આવ્યા છે. તો જો એને ઓબ્ઝર્વ કરીએ તો આ વખતે બી આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ એવું પેપર આવશે, એવું જરૂરી નથી, નોટ નેસેસરી, બરાબર? બની શકે કે એવું ને એવું જ આવે, 50 ક્વેશ્ચન કોમ્પ્યુટર ના આવે, બની શકે કે 20 ક્વેશ્ચન કોમ્પ્યુટર ના આવે, સામે બીજા બધાના બી પ્રશ્નો આવે, બની શકે કે 35 ક્વેશ્ચન કોમ્પ્યુટર ના આવે, બાકી બધા અંદર બીજા સબ્જેક્ટોમાં વેચાય, બરાબર? ગમે તે થઈ શકે છે, કારણ કે વેટેજ ડિફાઇન્ડ નથી. હા, એટલું જરૂર છે કે તમારી એક્ઝામ કોમ્પ્યુટર ઓપરેટરની હોય તો કોમ્પ્યુટરના રિલેટેડ પ્રશ્નોની સંખ્યા થોડીક વધારે જ હોય, બરાબર? એટલે એના અંદર એનું વેટેજ આપણે નક્કી નહીં કરી શકીએ, પણ હા, એમાં જે બી સબ્જેક્ટ છે એ બધાને આપણે પૂરેપૂરી પ્રાયોરિટી આપીશું. એમાં તમારે નિશ્ચિંત રહેવાનું. અમે જેટલા બી સબ્જેક્ટ અમે કરાવીએ છીએ, જેટલું બી મટીરિયલ આપીએ છીએ, જેટલા બી ટેસ્ટ લઈએ છીએ, આ બધી જ વસ્તુને જો તમે ડાય હાર્ડ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ફોલો કરો તો આ આપણો પ્રિલિમ પરીક્ષાનો કોર્સ છે. આ પ્રિલિમ પરીક્ષામાં તમે 110% પાસ હો, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી, બરાબર? એની ગેરંટી હોય બોસ. પણ હા, એટલું છે કે ભાઈ અમે કહીએ ભાઈ તમારે કરવું તો પડે, ભાઈ અમે તો તમને મટીરિયલ આપી શકીએ, ચલો ભાઈ કોમ્પ્યુટર ઓપરેટરના અંદર તમારે આટલા પ્રશ્નો જોવા પડશે. જેમ કે હમણાં હાઈકોર્ટ ટ્રાન્સલેટરની એક્ઝામ થઈ તો એના અંદર કોમ્પ્યુટરનો એક નવા પ્રકારનો સવાલ આવ્યો, નવા પ્રકારનો, જે આજ સુધી કોઈએ જોયો જ નથી. ગુજરાત ગવર્મેન્ટની જનરલી તમે એક્ઝામ્સ આપતા હો તો એમાં તમે આવા પ્રશ્નો જ નહીં જોયા હોય. કેવો પ્રશ્ન આવ્યો ખબર છે? કે ઇન્સર્ટ રો શીટ
આ જો તમારે એક્સેલમાં કરવું છે તો એનો આઇકોન કેવો હોય છે, એનો આઇકોન કેવો હોય? હવે આપણે સારું આઇકોન જોતા જ નથી ને, આપણને એ ખબર છે કે આ ક્યાંથી થાય, આ કયા મેનુમાં છે, આની શોર્ટકટ કઈ છે, પણ આનો આઇકોન કેવો છે એવું તો આપણે જોયું જ નથી. એટલે એવું, અને જોયું હોય તો એવું યાદ નથી કે આ પિક્ચર એનું છે. સમજાય છે મારો કહેવાનો પોઈન્ટ? તો એવા જે પ્રશ્નો છે કે જે નવા ટાઈપના આવી રહ્યા છે એ પણ વસ્તુ બધી એડ થઈ જશે, બરાબર? એ બધાનું અમે તમને મટીરિયલ આપી દઈએ કે ચલો આઇકોન સમજાવવાના બેસવાના હોય, એનું એક લિસ્ટ જ આવે કે ભાઈ આ વસ્તુ, આ આઇકોન, આ શોર્ટકટ, આ મેનુ, તો એનું એક ટેબલ જ બની જાય, બરાબર? એ ચાલશે ત્યારે એ આવશે. પણ હવે એ અમે તમને આપી દીધું, પછી એ યાદ રાખવાનું કામ કોનું? તમારું, બરાબર? તો જે ભણાવવામાં આવ્યું, જે મટીરિયલ આપ્યું, જે ટેસ્ટ લેવાય, આ બધું જ પ્રોપર ફોલો કરો તો તમારો કમ્પ્લીટ કોર્સ કવર થઈ જાય. નિશ્ચિંતપણે તમે એમાં ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. અને અશ્વિની, કોમ્પ્યુટર ઓપરેટરના અંદર મેથ્સનું વેટેજ કેટલું રહેશે એ તમારો જે ખાસ કરીને સવાલ હતો, તો એમાં આ જ સવાલના અંદર જે મેં આગળ જવાબ આપ્યો એમાં જ તમારો જવાબ પણ આવી ગયો. જો લાસ્ટ ટાઈમ તમે કોમ્પ્યુટર ઓપરેટરનું પેપર જુઓ તો લગભગ મને યાદ છે ત્યાં સુધી 6 કે 7 ક્વેશ્ચન્સ મેથ્સના આયા છે, બરાબર? પણ હવે એવું જરૂરી નથી કે આ વખતે બી 7 બની શકે કે 2 જ આવે, બની શકે કે 15 આવે, બરાબર? ગમે તે થાય. એટલે તમારે સિમ્પલ શું કરવાનું છે, દરેક સબ્જેક્ટને આપણે ઇક્વલ પ્રાયોરિટાઇઝ કરવાનું છે. તમે ચાહે કોઈ પણ પરીક્ષા આપતા હો, બરાબર? તમે ચાહે હાઈકોર્ટની ડીવાયએસઓ આપતા હો કે કોમ્પ્યુટર ઓપરેટર આપતા હો, તમારે દરેક વિષયને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને જવાનું. હા, એટલું જરૂર છે કે ભાઈ આની એક્ઝામ આપતા હો તો તમારે થોડુંક ધ્યાન કોમ્પ્યુટર પર વધારે રાખવું પડશે, અને જો આની એક્ઝામ આપતા હો તો તમારે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા ઉપર થોડુંક ધ્યાન વધારે આપવું પડશે, બરાબર? કારણ કે ગુજરાતીના 20 માર્ક લખેલા છે તો અંગ્રેજીના પણ લગભગ 20 માર્ક થાય એવું આપણે માનીને ચાલીએ, તો 40 માર્ક તમારા અહીંથી બને છે. આનું વેટેજ સ્વાભાવિક વસ્તુ છે કે કોમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામ છે તો કોમ્પ્યુટર વધારે જ આવે, બરાબર? કોમ્પ્યુટર આમાં બી છે, પણ એનો મતલબ એવો બિલકુલ ના હોય કે ડીવાયએસઓમાં જેટલા સવાલ કોમ્પ્યુટર ના આવે એટલા ને એટલા સવાલ કોમ્પ્યુટર ઓપરેટરમાં બી આવે, એવું જરૂરી છે જ નહીં, અને એવું થાય બી નહીં. સીધી વાત છે કે આ એની એક્ઝામ છે તો એના પ્રશ્નોની સંખ્યા થોડીક વધારે જ હોવાની છે. ઓકે. એટલે કોઈ સબ્જેક્ટનું વેટેજ તમે ડિફાઇન કરી શકતા નથી કારણ કે અંદર ક્યાંય લખ્યું નથી. હા, ચોક્કસપણે હું એટલું કહી શકું કે આ પરીક્ષામાં ગુજરાતી 20 આવશે અને અંગ્રેજી 99% હું એમ કહી શકું કે 20 માર્કનું હશે. એનું કારણ એવું લખ્યું નથી, પણ હું કેમ કહું છું કારણ કે મોટે ભાગે તમામ પરીક્ષાઓમાં લેંગ્વેજનું ઇક્વલ વેટેજ રાખવામાં આવે કે ભાઈ એક ભાષા જો 20 ની પૂછી તો બીજી ભાષા પણ એટલા જ માર્કની પૂછવામાં આવી હોય, બરાબર? નોર્મલી તમે કોઈ બી પેપર ચેક કરો, આ જ તમારું વેટેજ ડિસ્ટ્રીબ્યુશન હોય. તો એની રીતે જોવા જતા આ બે સેમ હોય એવું કહી શકીએ, તો 20-20 કહી શકીએ. બાકી કોઈ સબ્જેક્ટને આપણે કહી શકતા નથી, અને આવી ભૂલ કરવી બી નહીં, આવી ભૂલ કરવી બી નહીં કે આપણે કોઈ એક જ સબ્જેક્ટને બહુ કરીને ગયા. નહીં તો સમજો શું થાય ખબર છે, કોન્સ્ટેબલની એક્ઝામનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે મારી પાસે. કોન્સ્ટેબલમાં બી કેવું હોય છે, જે હમણાંની કોન્સ્ટેબલ નથી કહેતો હું, અત્યારે તો આખું નવું સ્ટ્રક્ચર આવી ગયું છે, સબ્જેક્ટ વાઇઝ વેટેજ કહી દીધા છે, બરાબર? આના પહેલા જે કોન્સ્ટેબલની પરીક્ષા થતી ને એમાં ખાલી સબ્જેક્ટ લખીને આવતા, કયો વિષય કેટલા માર્કનો એવું આવતું નહીં. તો એક પરીક્ષા એવી થઈ કોન્સ્ટેબલની કે જેના અંદર કાયદો પૂછાયો કે 25-26 માર્કનો, અને રીઝનિંગ બી આવ્યું બહુ વ્યવસ્થિત પ્રમાણમાં. આ બે સબ્જેક્ટ તમે જે ખાલી છોકરો કરીને ગયો અને 50 ઉપર ક્રોસ કરી જાય એવું પેપર હતું. એના પછીનું એક પેપર એવું થયું કે જેમાં રીઝનિંગ આવ્યું 30 માર્કનું અને કાયદો આવ્યો બીજો 30 માર્કનો, એટલે 60 ઉપર માર્ક તમારા ખાલી આ બે જ વિષયથી થઈ જાય એવું થઈ ગયું હતું. એટલે એ છેલ્લા બે પેપરના સ્ટડી ઉપરથી આખા ગુજરાતના બધા છોકરાઓ કોન્સ્ટેબલની તૈયારી જે કરતા હોય એ બધા શું કરવા માંડ્યા, કાયદો ગોખી મારો, રીઝનિંગ કરી નાખો એટલે આપણા 60 ઉપર થઈ જાય. કે એના પછી જે કોન્સ્ટેબલનું પેપર આવ્યું એમાં કાયદો અને રીઝનિંગ ભેગું થઈને 3 માર્ક આવ્યું. સમજો છો પ્રોબ્લેમ? એટલે જે ખાલી આ બે સબ્જેક્ટના ભરોસે બેઠા હતા એ બધા એવા પરીક્ષામાં એવી હાલત થઈ ગઈ કે રોવાના ના રહ્યા. ચાલુ પરીક્ષામાં કે આ પેપર ને કરવું શું, કે ચાલુ પરીક્ષામાં પેપરના ડૂચા વાળીને પ્લેન બનાવીને ઉડાડો, ઠીક છે, બાકી આમાં કઈ થાય એમ નથી. એટલે કોઈ સબ્જેક્ટને આપણે છોડીશું બી નહીં
અને કોઈ સબ્જેક્ટને આપણે બહુ એવું બી નહીં માની લેવાનું કે ભાઈ આ બહુ પૂછાઈ જવાનું છે. આપણે તમામ વિષય તૈયાર કરીને જવાનું, પછી જેને જે પૂછવું હોય પૂછે. બરાબર. આ પેલું કેવું છે, તમે એમ કહો કે ભાઈ મારે ક્રિકેટ રમવું છે, તો ભાઈ તમને તમામ પ્રકારના બેટ્સમેન બનવું છે તો તમામ પ્રકારના શોટ મારતા આવડતા હોવા જોઈએ ને. પછી એમ થોડું કે બોલરને જઈને કહેવાય ભાઈ જો શોર્ટ પિચ નહીં નાખવાનું, મને માથે બોલ મને ફાવતો નહીં એટલે તું આના સિવાય ના નાખ. એવું થાય ના થાય. સમજો છો? તો આપણે તમામ રીતે તૈયાર રહીશું. પેપરમાં જે આવ્યું હોય આપણે બધી રીતે રેડી. ઓકે. લાઈવ ક્લાસીસના રેકોર્ડેડ વિડીયો મળશે. નગર ટ્રેનિંગ મટીરિયલમાં શું આવશે? ઇન્ફોસેક. જો દોસ્ત, કોઈ પણ લાઈવ ક્લાસીસ જે આપણે હશે, સમજો કે આજે જે લેક્ચર છે, આજે પલક સરનો લેક્ચર છે કોર્સમાં, તો 4 થી 5:30 નો લેક્ચર છે. 5:30 લેક્ચર પતે ત્યાં સુધી તો તમે લાઈવ જોઈ શકશો, જોઈન થઈ શકશો, તમારા પ્રશ્નો હોય સરને પૂછી શકશો. લેક્ચર પત્યાથી મતલબ વધુ ને વધુ લગભગ કલાક એકના અંદર 5:30 લેક્ચર પત્યું હોય તો 6:30 સુધી 6:30 કે વધુ 7, કદાચ ક્યારેક કંઈક સમય લાગે, ટેકનિકલ વસ્તુ છે ભાઈ, 15-20 મિનિટ આગી પાછી થાય, તમે બી સમજી શકો છો. બરાબર. તો વધુ 7 વાગ્યા સુધીમાં તો એનો એ જ લેક્ચર રેકોર્ડેડ પણ મુકાઈ જ ગયો હોય. એટલે કદાચ તમે લાઈવ ના જોઈ શકો તો રેકોર્ડેડ જુઓ. લાઈવ જોયું હોય ને છતાંય તમને કંઈક ડાઉટ રહી ગયો કે ફરીથી રિપીટ કરવું પડે એમ છે, આજે કોઈ અઘરો ટોપિક ચાલ્યો, જેમ કે હમણાં 2-3 દિવસ પહેલા મારો જ લેક્ચર હતો લસા ગુસા HCF LCM, આ ટોપિક અમે સમજાયો. બરાબર. તો HCF LCM એ થિયરિટિકલ આખો ચેપ્ટર છે. બરાબર. હવે જનરલી સ્કૂલમાં બી આપણે આ ટોપિકને છોડી જ દેતા હોઈએ છીએ, પણ અહીંયા છોડાશે ને, અહીંયા તો એક માર્કની બહુ વેલ્યુ હોય છે ને, એક માર્કથી પાસ થનાર ને ફેલ થનાર લોકો બેઠા છે. બરાબર. તો અહીંયા તમે એને છોડી ન શકો. તો જો ક્યાંક એવું થાય કે ભાઈ એવો અઘરો ટોપિક છે, તો મેં દિવસે કીધેલું જ કે ભાઈ આ લેક્ચરને એટલીસ્ટ 2 વાર જોવાનો. એક તો પાછું ચેપ્ટર થિયરિટિકલ, પાછું એમાંય અંગ્રેજીમાં ભણવાનું, એટલે તો ભૂકા કાઢ નાખે. અને આપણે જે બી મટીરિયલ આપીશું, બધું જ જે ક્વેશ્ચન્સ કરાવીશું, બધું ઇંગ્લિશમાં જ હોય. કેમ? કારણ કે પેપર ઇંગ્લિશમાં આવવાનું છે. ગુજરાતીમાં તૈયારી કરીને અંગ્રેજીમાં ત્યાં કઈ ભાષાંતર કરવા જવાના છો તમે? ના. બરાબર. તો તમારી ટર્મિનોલોજી તમારી ઇંગ્લિશમાં સેટ હોવી જોઈએ પહેલા તો. રાઈટ. જ્યોતિ યુટ્યુબમાં સિરીઝ લાવવાનું છે કોમ્પ્યુટર પર. જ્યોતિ આપણે 2 સેશન્સ તો એના થયેલા જ છે, અને છતાં હજી આગળ બી એના લેક્ચર્સ થશે જ. અને મટીરિયલના અંદર જે તમારો સવાલ હતો, મટીરિયલમાં આપણે બધી જ PDF આપીશું. બરાબર. PDF બધી ડાઉનલોડેબલ હશે. એટલે તમે ડાઉનલોડેબલ હોય એટલે તમારે જો સમજો કે તમારે પીસીમાં કે પીસી હોય, ટેબ્લેટ હોય, મોબાઈલમાં વાંચવાની તમને જો ફાવતું હોય તો એ રીતે વાંચી શકો છો. જો તમને એવું એક નહીં સર મને પ્રિન્ટ આઉટ જ ફાવે છે, તો એ બધું જ મટીરિયલ આપણું ડાઉનલોડેબલ હોય છે, એટલે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી શકો છો, કોઈ વાંધો નથી. બરાબર. નિલેશ, આઈ વોન્ટ ટુ પરચેઝ ઓનલી બુક નોટ કોર્સ, ઇઝ ઇટ અવેલેબલ? નહીં દોસ્ત, નહીં. આપણે ખાલી મટીરિયલ નથી આપતા, આપણે કમ્પ્લીટ કોર્સ જ આપીએ છીએ. બરાબર. એટલે એના અંદર ખાલી મટીરિયલ આવે, બુક આવે એવી રીતે નથી હોતું. અને આ જે આખો કોર્સ છે એ અત્યારે હાલ પ્રિલિમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. પ્રિલિમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ બંને કોર્સ, જેને તમારે આમાં જવું હોય કે આમાં જવું હોય કે બંનેના ફોર્મ ભર્યા હોય, એક જ કોર્સ છે. બરાબર. કારણ કે બંનેના અંદર સબ્જેક્ટ્સ બધા જ સેમ છે, ખાલી એક કોમ્પ્યુટર ઓપરેટરમાં જીકે ખાલી એક વધારે છે, બાકી બધું જ સેમ છે, એટલે કોઈ બહુ ફરક પડતો નથી. એટલે આપણે આ બંનેનો કમ્બાઈન કોર્સ જ છે. મેન્સ આવશે ત્યારે આ બંનેની બેચ સેપરેટ થઈ જશે. બરાબર. મેન્સ આવશે ત્યારે એનો કોર્સ પણ અલગથી હશે. જે લોકોને એમાં જોઈન થવું હોય ફરીથી નવેસરથી આખી પ્રોસેસ હશે. બરાબર. કારણ કે પ્રિલિમમાં ક્લિયર થાવ પછી મેન્સમાં આગળ જવાની વાત આવે. બરાબર. એટલે આ જે આખો કોર્સ બનાવ્યો છે સ્પેસિફિકલી શેના માટે છે? પ્રિલિમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને છે. બરાબર. હા, એટલું કહી રાખું કે મેન્સની ફી સમજો કે ભાઈ આપણે 7,000 રાખી હોય દાખલા તરીકે, તો જે લોકો આમાં જોડાયેલા હશે, એ ચાહે આમાં હોય કે આમાં હોય, બરાબર, એ મેન્સના અંદર એને 50% જ ભરવાના હોય, તો આના 50% કરી દો એટલે 3500 જ તમારે ભરવાના થાય. બરાબર. કે ભાઈ 8,000 ફી રાખી તો 4,000 ભરવાના થાય. જે બી ફી રાખીશું આપણે એ સમયે ત્યારે એના 50% જ તમારે મેન્સમાં ભરવાના થશે, જે લોકો આમાં પ્રિલિમમાં જોડાયેલા હશે એને. એટલે સમજો કે 8,000 રાખ્યા હોય, 8,000 રાખ્યા હોય, તમે કેટલા ભર્યા? 4,000. તો અહીંયા 4.5 ભર્યા, ત્યાં 4 ભર્યા, તો વાત લગભગ સમાન જ થઈ. બરાબર. પણ આપણે એટલા માટે બેને સેપરેટ કર્યા છે, એનું કારણ મેઇન વસ્તુ કે ભાઈ આપણને આ પ્રિલિમ ક્યારે થશે હજી ખબર નથી. બરાબર. એટલે સમજો કે ભાઈ આપણે 6 મહિનાની વેલિડિટી રાખીને આપણે આ કોર્સ પ્રિલિમ પ્લસ મેન્સ નો લઈએ, સમજો પ્રિલિમ જ 5 મહિને થઈ, પછી મહિનામાં મેન્સ શું કરાવી શકીએ અમે? બરાબર. એટલે એ એક ઇશ્યુ. અને બીજું, ક્યારેક કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો એને એવું લાગે કે સાહેબ મેં બહુ પૈસા ભર્યા ખોટા,
પ્રિલિમમાં જ નીકળી ગયા તો બરાબર, અને એક સાથે તમારે બી મોટું બર્ડન નહીં, એટલે કટકે જ આપો. એ બધી આશયથી સમજી વિચારીને આવો એક નિર્ણય લીધેલો છે. સર કોઈ પીડીએફ બુકનો ડેમો આપો ને, લાઈક કઈ ટાઈપનું પીડીએફ મટીરિયલ મળશે? એ દોસ્ત તમે છે ને એપ્લિકેશનમાં જાઓ અને એના અંદર પહેલો જ કોર્સ છે હાઈકોર્ટ ડીવાયએસઓ /કોમ્પ્યુટર ઓપરેટર, બરાબર. એમાં જશો, ત્યાં આગળ એક ડેમો કરીને એક આખું ફોલ્ડર જ છે. એના અંદર તમને લેક્ચર્સ મટીરિયલ ઘણું બધું તમને જોવા મળશે જે ડેમો છે. પણ એટલું કહી રાખવું કે આ બધું જ જે ડેમોના વિડીયોઝ ને બધું મૂકેલું હશે એ બધું લાસ્ટ હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે અમારી બેચ થઈ એના લેક્ચર્સ છે, આ વખતના નથી, બરાબર. એટલે એ ખાલી એના માટે કે તમને કેવી રીતનું ભણાવવાનું છે, એપ્લિકેશનમાં વિડીયોઝ મને કેવા દેખાય છે, બરાબર. આ બધી વસ્તુઓ તમે જોઈ શકો, ક્વોલિટી કેવી આવે છે વિડીયોની, આ તે અવાજની, એ બધું જોઈ શકો. બાકી કેવા પ્રકારનું ટીચિંગ છે, કયા ફેકલ્ટી છે એ જોઈ શકો એના માટે. પણ એ બધા જ લેક્ચર્સ કયા છે, જૂના છે, લાસ્ટ હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે બેચ થયેલી એના વિડીયોઝ અમે ડેમો તરીકે મૂકેલા છે, બરાબર. આ વખતના રિસન્ટ વિડીયોઝમાંથી એક પણ લેક્ચર એના અંદર ડેમોમાં નથી. ઓકે, કોમ્પ્યુટર ઓપરેટરની બુક આપો ને પ્લીઝ. જ્યોતિ, કોમ્પ્યુટર ઓપરેટરની બુક ખાલી એક સ્પેસિફિક નહીં, આપણે આમાં બધું જ આવી જશે. તમે આમાં જોઈન થાવ છો તો એના અંદર તમારા બધા જ લેક્ચર્સ આવી જશે. કમ્પ્લીટ કોર્સ તમારો લાઈવ લેક્ચર દ્વારા આવશે, બરાબર. આપણી પરીક્ષા ઇંગ્લિશમાં આવવાની છે તો એને ધ્યાનમાં રાખીને બધી જ વસ્તુ અંગ્રેજી ભાષામાં જ હશે, બરાબર. જેના અંદર પાછી 3 ફૂલ મોક ટેસ્ટ પણ પરીક્ષા નજીક આવે ત્યારે આવી જશે, બરાબર. અને બધું જ પીડીએફ મટીરિયલ પણ આવી જશે, બધી જ પીડીએફ મટીરિયલ આવી જશે જેને તમે ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ કરાવી શકશો. સર બેલીફ માટે સ્ટાર્ટ કરવાની કિરણ, બેલીફ માટે આપણે કોઈ સ્પેશિયલ બેચ નથી કરી, બરાબર. છતાંય જો બેલીફ ની તમારે કોર્સમાં જોઈન થવું હોય તો એના માટે સ્પેસિફિકલી આ બેચ તમારી બેલીફમાં કામ લાગશે એવું નથી. એટલે હું તમને ખાલી કહી દઉં આમાં થઈ જાવ આવી જશે એવું નથી થવાનું, પણ એની આપણે કોઈ સ્પેસિફિક બેચ કરેલી નથી, બરાબર. જે સીસી સ્પેશિયલ છે એ તમે જોશો તો એના અંદર મેથ્સ, રીઝનિંગ, બીજા જીકે ના અમુક ટોપિક્સ એ બધા આવી જાય છે, એમાં જોઈન થઈ શકો છો. અથવા તો કોન્સ્ટેબલના પેપર એમાં જોઈન થશો તો એનું જીકે અને જીએસ જે છે એ તમને એનામાં બી કામ લાગી શકે. બાકીના બધા જ સબ્જેક્ટ્સ, બરાબર, એ લેવલથી નીચેનું જોવાય છે બેલીફ, એટલે એમાં જોઈન થવું હોય તો થઈ શકો. પણ હું કહી દઉં બેલીફની સ્પેશિયલ આપણે કોઈ કોર્સ લાયેલા નથી. હા, યસ, ઇંગ્લિશમાં ઇન્ફોસેક, યસ, ઇંગ્લિશમાં, બરાબર. હા, સમજાવવાની ભાષા ગુજરાતી હોય, સીધી વાત છે, બરાબર. કે ભાઈ કારણ કે આપણો મોટા ભાગનો જે માસ હશે એ ભણ્યા હશે સ્પેસિફિકલી ગુજરાતી મીડિયમ, તમે રોજ વાતચીતમાં ગુજરાતી સમજો છો, બોલો છો, વાંચો છો, બરાબર. તો સમજાવવાની ભાષા અંગ્રેજીમાં હોય, પણ બધું જ જે લખાણ હશે, જેમાં સમજાવાતું હશે એ પણ અંગ્રેજી, મટીરિયલ પણ ઇંગ્લિશ જ હોય તમામ. કારણ કે એ તો સીધી વાત છે, એ તો તમારે પૂછવાનું ના હોય, સીધી વસ્તુ છે. પરીક્ષા અંગ્રેજીમાં હોય તો ભણાવવું અંગ્રેજીમાં જ પડે ને, બરાબર. ઘણા બધા, હા, જો કે તમે પ્રશ્ન એટલા માટે પૂછતા હશો કદાચ કારણ કે ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સમાં અત્યારે એવું થઈ રહ્યું છે કે હાઈકોર્ટની બેચીસ લોકો ગુજરાતીમાં આપે છે, બરાબર. રેકોર્ડેડ કોર્સ ગુજરાતીના આપી દે છે. હવે એવા રેકોર્ડેડ આપવા હોય તો મારી પાસે એટલા બધા રેકોર્ડિંગ પડ્યા છે ને કે જેની કોઈ સીમા નથી. હું પહેલા જ દિવસે તમને 200 રૂપિયામાં લઈ જાવ, લ્યો કોર્સ 100 રૂપિયામાં લઈ જાવ, એવું કરી શકું, પણ એ કામનું નથી. કારણ કે અત્યાર સુધી અમારી કેટલી બધી બેચીસ થઈ હશે, તમામ જગ્યાએ મેં જે ભણાવ્યું છે બધું શૂટ તો થતું જ હોય ને, તો અમે ડેટા ના રાખતા હોઈએ, રાખ્યો જ હોય, બરાબર, હોય જ, સીધી વાત છે. પણ એ ના આપી શકાય એનું કારણ કે કામનું નથી, બરાબર. પેપર ઇંગ્લિશમાં આવવાનું હોય ને તમે ગુજરાતીમાં તૈયાર કરીને જાઓ, એ કામ એ ચાલે જ નહીં ને. અત્યારે ઘણા લોકો એવું કરે છે કે ગુજરાતીમાં ભણાવે છે, પછી કહે છે કે એ તો ભાષાંતર આવડી જાય, એટલે એવું ના હોય. આ તો કેવી વાત થઈ તમારે કે ભાઈ ચલો એકચ્યુઅલ મેદાનમાં તો તમારે બંદૂકથી લડવાનું છે, પણ અહીંયા પ્રેક્ટિસ તમે તલવારથી કરો તો એમાં મેળ આવે? પછી ત્યાં તમે યુદ્ધ મેદાનમાં ખરેખર જાવ ત્યારે બંદૂકને શું આમ ગોળી મારવાની કે આમ ખાલી વીજીને કોકના માથા ફોડવાના, એવું ના હોય, બરાબર. તો જે આપણી એકચ્યુઅલ એક્ઝામ છે એ મુજબ જ તૈયારી કરવી પડે. તો કમ્પ્લીટલી આપણું બધું જ ઇંગ્લિશમાં જ આવશે. હા, ગુજરાતી સબ્જેક્ટ ગુજરાતીમાં આવે, એ તો સીધી વાત છે. ગુજરાતી સબ્જેક્ટ ગુજરાતીમાં જ ભણવો પડે અને એમાં તો પ્રશ્નો બી ગુજરાતીમાં જ આવશે, બરાબર. બાકી બધું ઇંગ્લિશમાં જ આવશે.